તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો દોસ્તો ફાઇનલી કે 55 માંથી કે 55 મેચ, એટલે કે તમને પણ ખબર છે કે T20 વર્લ્ડ કપમાં કે 55 માંથી 55 મેચ, એટલે કે આજે ફાઇનલ મેચ છે. તો કોની છે કે એ છે, એટલે કે સાઉથ આફ્રિકા વર્સેસ કે ઇન્ડિયાની, કે આજે 8 વાગે છે કે મેચ રમાવાનો છે. ઠીક છે, કે તમને પણ ખબર છે કે ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ કે આપણી જે ઇન્ડિયાની ટીમ છે કે ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઠીક છે, અને આજે કે 8 વાગે, એટલે કે 29 જૂન 2024 ને આજે કે શનિવારે કે 8 વાગે છે ને કે એ મેચ કે સાઉથ આફ્રિકા સામે છે ને કે લડવાના છે. ઠીક છે, તો દોસ્તો એ મેચ ને છે ને કે તમારે લાઈવ જોયું છે. ઠીક છે, અને એ પણ ફ્રીમાં, પરંતુ તમને એની જાણ નથી કે કઈ રીતે લાઈવ જોયું ને એ પણ ફ્રીમાં. ઠીક છે, તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે શેર સુધી કે પૂરો જ રહો, તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ એ પણ આસાન તરીકેથી શીખવાડું છું, કે તમારે પણ કે ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકાની મેચ આજે લાઈવ છે, તમારે જોયું છે ને એ પણ ફ્રીમાં, તો તમે જોઈ શકો છો. ઠીક છે, પરંતુ એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે અને કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારે કે આવડો ને કે શેર સુધી જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે શેર સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પણ નવા હોય તો ત્યાં જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહે છે. ઠીક છે, તો ચાલો આપણે છે ને કે વિડીયોને લાંબો નથી કરો, હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જઈશ, ત્યાંથી ને તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ કે લાઈવ શીખવાડું છું. ઠીક છે, કે તમારે પણ કે સાઉથ આફ્રિકા વર્સેસ કે ઇન્ડિયાની આજે મેચ છે એને લાઈવ જોઈને પણ તમે ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, ને એ પણ તમારા મોબાઈલથી. તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરી. તો દોસ્તો હવે છે ને કે તમારે પણ કે સાઉથ આફ્રિકા વર્સેસ કે ઇન્ડિયાની આજે ફાઇનલ મેચ રમાવાની છે, એને લાઈવ કરી રીતે જોયું. ઠીક છે, તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારે કે હોટસ્ટાર કરીને તમારે સર્ચ કરવાનું રહેશે, તો તમારી સામે આવડી એપ્લિકેશન આવશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે હોટસ્ટાર કરીને ડિઝની પ્લસ હોટસ્ટાર. ઠીક છે, તમને પણ ખબર છે. તો તમારે સિમ્પલી આને છે ને કે ઇન્સ્ટોલ કરીને આને સિમ્પલી ઓપન કરવાની છે. ઠીક છે, તો આમાંથી કે તમારે છે ને કે સબસ્ક્રિપ્શન લેવાનું આવશે, એની કરતાં છે ને કે આપણે ફ્રીમાં કઈ રીતે જોવું. ઠીક છે, એ હું તમને શીખવાડવાનું છું. ઠીક છે, હવે જેવું તમે આને ઓપન કરો છો, તમારા સામે સિમ્પલી આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે. ઠીક છે, તમે જોઈ શકો છો. પછી તમારે નીચે સ્ક્રોલ કરવાનું છે. તમે નીચે સ્ક્રોલ કરશો, તમારી સામે અહીં તમને એક ઓપ્શન દેખાતો છે, તમે જોઈશો તો આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ 2024 કરીને. ઠીક છે, તમે એમાં જોઈશો તો તમને છે ને નીચે બધી મેચો જોવા મળે છે. ઠીક છે, જે મેચ રમાઈ ચૂકી છે, જે મેચ રમવાની બાકી છે, બધું તમે અહીંથી જોઈ શકો છો. ઠીક છે, તો તમે જોઈશો કે સુપર 8માં તમે જોઈશો તો અફઘાનિસ્તાન વર્સેસ બાંગ્લાદેશની તમે જોઈશો, તો એ મેચ પણ તમને જોવા મળશે. ઠીક છે, તમારી એની કે આખી હાઇલાઇટ જોયું તો તમે વોચ હાઇલાઇટ ઉપર ક્લિક કરીને કે આખી મેચ છે કે 10 થી 15 મિનિટની હાઇલાઇટ હોય છે, એમાંથી તમે જોઈ શકો છો. ઠીક છે, પછી તમે બાજુમાં સ્ક્રોલ કરો તો તમને જોવા મળશે સાઉથ આફ્રિકા વર્સેસ અફઘાનિસ્તાન. તો ઠીક છે, આપણી સેમીફાઇનલ મેચ હતી, તો એમાં તમે જોવો તો સાઉથ આફ્રિકા વિન બની હતી 9 વિકેટમાં, એ પણ તમારે હાઇલાઇટ જોયું તો જોઈ શકો છો. ઠીક છે, પછી બાજુમાં તો ઇન્ડિયા અને ઇંગ્લેન્ડની છે, અને પછી તમે બાજુમાં જોવો તો આપણી આવી કે આપણે જે અત્યારે લાઈવ જોવાના છે તો ફાઇનલ કરીને. ઠીક છે, આ તમે જોઈ શકો છો કે આ ફાઇનલ મેચ છે. ઠીક છે, સાઉથ આફ્રિકા વર્સેસ ઇન્ડિયાની. ઠીક છે, હવે આને લાઈવ કરી રીતે જોઈએ. ઠીક છે, તો લાઈવ જોવા માટે સિમ્પલી કે તમને છે ને અત્યારે ઓપ્શન નહીં દેખાતો. ઠીક છે, તમે જોઈ શકો છો કે તમને અત્યારે એક ઓપ્શન દેખાય છે કે વોચ પ્રિવ્યુ કરીને. ઠીક છે, પરંતુ તમારે લાઈવ જોયું તો તમને એક ટાઈમ દેખાતો છે, તમે જોઈશો તો કે 8 વાગ્યાનો. ઠીક છે, તો તમારે સિમ્પલી આની 8 વાગે ઓપન કરશો તો તમારી સામે કે આ જે તમને લખેલું દેખાય છે કે વોચ પ્રિવ્યુ કરીને, ત્યારે તમને કે ફ્રી વોચ, એટલે વોચ ફ્રી કરીને એવો ઓપ્શન દેખાશે. ઠીક છે, પછી તમે કે ફ્રી વોચ ઉપર ક્લિક કરશો, તમારા સામે છે ને ઇન્ડિયા વર્સેસ કે સાઉથ આફ્રિકાની મેચ છે કે 8 વાગે તમે ઓપન કરશો આને, એટલે તમારા સામે છે ને કે લાઈવ અને આપણે ફ્રીમાં ચાલતી છે. ઠીક છે, અને ત્યારથી તમે છે ને આખી મેચ છે ને કે ફ્રીમાં જોઈ શકશો. ઠીક છે, અત્યારે તમે જુઓ તો તમને ખાલી વોચ પ્રિવ્યુ કરી દેખાય, કારણ કે આનો ટાઈમ હજી નથી થયો. ઠીક છે, લાઈવ થવાનો. તમારે આને લાઈવ જોવા માટે સિમ્પલી કે 8 વાગે ઓપન કરવાનું છે. 8 વાગે ઓપન કરશો તો તમારા સામે સાઉથ આફ્રિકા વર્સેસ ઇન્ડિયાની આખી મેચ છે ને કે તમે ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, દોસ્તો આ રીતે કે આસાન તરીકો હતો કે તમારે પણ ઇન્ડિયા વર્સેસ કે સાઉથ આફ્રિકાની મેચને કે લાઈવ જોયું અને એ પણ ફ્રીમાં, તો તમે આ રીતે જોઈ શકો છો. તો દોસ્તો આ રીતે તમારે પણ કે એસએ, એટલે કે સાઉથ આફ્રિકા વર્સેસ કે ઇન્ડિયાની ફાઇનલ મેચ છે આજે, એને તમારે લાઈવ જોયું તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, મેં તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ કે આગળ શીખવાડી. ઠીક છે, અને હવે તમને આવડી ગયું છે કે તમારે પણ કે ઇન્ડિયા વર્સેસ કે સાઉથ આફ્રિકાની મેચ એ પણ લાઈવ અને એ પણ ફ્રીમાં જોયું તો તમે આ રીતે જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરીને નાખજો. ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.